તો દાહોદમાં વર્ષો સુધી વેર વિખેર પડેલ અને મિની ખજુરાહો તરીકે ઓળખાતું ચાંપાનેરના મહારાજાના સમયમાં કામસૂત્રની શિલ્પકળા ઉપર નિર્માણ થયેલ બાવકા ગામનું મંદિર વર્ષોથી ઐતિહાસિક ધરોહરમાં સામેલ હોવા છતાં આ મંદિરની કેટલીક કલાકૃતિઓ જાળવણીના અભાવે તૂટી ગઈ છે। આ સ્થળને સરકાર દ્વારા ફરી રિપેરિંગ કરવામાં આવે તેમજ તેની જાળવણી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। ગુજરાતના દાહોદથી 14 કિલોમીટર દૂર આવેલ બાવકા ગામમાં આવેલું અને મિની ખજુરાહો તરીકે ઓળખાતું અને દેવદાસી દ્વારા એક જ રાતમાં ઊભું કરાયેલ આ મંદિર સરકારની અવગણનાની ભેટ ચડી રહ્યું છે। કલાકૃતિઓ અને કલાદર્શનના નમૂનાને સરકારે વર્ષોથી ઐતિહાસિક ધરોહર તરીકે તેને ગણી તો લીધી છે, પણ માત્ર કાગળ ઉપર જ છે। થોડા સમય અગાઉ કરોડો રૂપિયા અહીં ખર્ચ પણ કરાયા છે, પરંતુ કોઈ ખાસ ડેવલપમેન્ટ થયું નથી। સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે સરકાર રસ લઈને આ મંદિરનું પુનર્નિર્માણ કરાવે। બાવકા શિવ મંદિર જે અમારા જનજાતિના આરાધ્ય ભગવાન મહાદેવનું મંદિર છે, જેને પુરાતન વિભાગે પોતાના સંરક્ષણ હેઠળ લીધેલ છે, પણ બહુ સમયથી એને લીધા પછી પણ એનું જે પુનર્નિર્માણ અને જે એની ઉર્જા દૂર દૂર સુધી વિકસવી જોઈએ એ અત્યાર સુધી વિકસાવવામાં એ લોકોની નિરસતા જોવાય છે। તો મારી પુરાતન વિભાગ, ગુજરાત સરકાર અને ભારત સરકારને નમ્ર વિનંતી છે કે પુરાતન અને 12મી સદીના આવા કલાકૃત્ય સ્થાપત્યને ફરીથી પુનર્નિર્માણ કરી અને એને પર્યટન સ્થળ તરીકે વિકસાવે તો અમારા લોકોની જે શ્રદ્ધા એ મંદિર સાથે જોડાયેલી છે એ હજી મજબૂત બનશે। આ મંદિર પરની જે પ્રકારની કલાકૃતિઓ છે તે કામ ક્રીડાના આસનો ઉપર આધારિત છે અને તે સમયના મંદિરોની ખાસિયત હતી જે આ કલાકૃતિઓમાં જોવા મળે છે। આ મંદિરને મહમૂદ ગઝની દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું તેવું ગામ લોકોનું કહેવું છે, પરંતુ ત્યારબાદ પણ સરકાર તરફથી અને પુરાતત્વ ખાતા દ્વારા પૂરતા પ્રમાણમાં ધ્યાન ન અપાતા ઘણી બધી કલાકૃતિઓ મંદિર પરિસરમાંથી ચોરાઈ ગઈ છે। બહુ પુરાણું મંદિર છે અને 14 કિલોમીટર દાહોદથી આ દૂર પડે છે। આ પૌરાણિક માન્યતાની અનુસાર આ મંદિર શિવજીનું મંદિર છે અને અહીંયા ઘણી બધી ભગવાનોની મૂર્તિ છે અને લોકોની આસ્થા છે। અહીંયા આ મંદિર બહુ જૂનું છે, 12મી સદીનું જેવું છે અને હું અહીંયા દર્શન કરવા આવ્યો છું। આ મંદિરની દેખરેખ બરોડાના આર્કિયોલોજીકલ સર્વે વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરની સીધી દેખરેખમાં આવે છે, પરંતુ અહીં સરકારી કર્મચારી તો છે અને તેને રહેવા માટેની ઓરડી પણ છે। તેમ છતાં સાંજે 6 વાગે એટલે કર્મચારી અહીંથી રવાના થઈ જાય છે અને ફરી સવાર સુધી આ મંદિર રામ ભરોસે થઈ જાય છે। તો તેને લઈને પણ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે, જેથી ઐતિહાસિક વિરાસત જળવાઈ રહે અને આવનારી પેઢી પણ તેને નિહાળી શકે। નેહલ શાહ, દાહોદ, ગુજરાત ફર્સ્ટ।